સો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગઈકાલે જે મેં વિડીયો મૂક્યો બર્લિંગ્ટનનો, તમને બર્લિંગ્ટન બતાડ્યું રાઈટ, પણ મારો ઓબ્વિયસલી એ ફિનિશ થઈ ગયો હતો, એટલે પછી બીજો વ્લોગ. તો જેવી હું બર્લિંગ્ટનમાંથી બહાર આવી ને, તો અત્યાર સુધી એવું આટલા વર્ષમાં કોઈ દિવસ એવું થયું નથી અમારી જોડે, અને પહેલી વાર થયું ને તો હું થોડી ગભરાઈ ગઈ કે આ શું થઈ ગયું એમ. કારણ કે ઓબ્વિયસલી ને તમારી જોડે કશું થાય તો તમને એ થાય કે આ શું થયું. તો આટલા વર્ષમાં પહેલી વાર થયું. જો હું તમને બતાવું, લાઈવ બતાવું કે શું થયું. જો હું જેવી બહાર નીકળી ને તો કોઈએ મારી ગાડીનો ગ્લાસ બ્રોક કર્યો. એની જાતે નથી તોડ્યો, પણ કોઈએ તોડ્યો. સી, આ કોકે તોડ્યો છે મારી ગાડીનો ગ્લાસ. કેમ કે હવે ઓબ્વિયસલી અમે જોબો કરીએ ને, એટલે અંદર મારી લંચ બેગ અંદર પડી હતી. તો એણે આમ કરીને નજીક કરીને જોયું હશે, અને એને મારી બ્લેક બેગ દેખાઈ હશે કે વોટ એવર, કેમ તોડ્યું રાઈટ. તો એ કાઢવા માટે એણે આખો ગ્લાસ તોડ્યો. જો દેખાય, એવું નથી કે જીરીક, આખો જ ગ્લાસ, આખો ગ્લાસ તોડ્યો છે. એમ કહો કે ગાડીને બીજું નુકસાન નથી કર્યું, પણ મારો ગ્લાસ તોડી નાખ્યો. તો હવે ઇન્સ્યોરન્સમાં કવર કરીશું તો અમારો ઇન્સ્યોરન્સ વધી જશે, હાઈ થઈ જાય ઇન્સ્યોરન્સ. યુ નો કે તમે ઇન્સ્યોરન્સમાં કવર કરો ને તો તમારો ઇન્સ્યોરન્સ હાઈ થઈ જાય. તમારે પછી વધારે પૈસા ભરવા પડે દર વખતે ઇન્સ્યોરન્સમાં, અને જાતે કરાવો તો તમને તો મેં પોલીસને બી કોલ કર્યો. અહીંયા એવું તમે કશું બી થાય તો તમે જાતે કશું જ ના કરી શકો. હા, તમે એટલા રીચ પર્સન હોય ને તમને એવું લાગે કે હવે આટલામાં શું મારે કશું કરવાનું રાઈટ, તો તમે કરી શકો કે ભાઈ ઓકે. પણ અહીંયા અમેરિકાનો રૂલ્સ એવો છે કે તમારે ગાડીમાં જતા હોય અને કશું બી થાય તો તમે જાતે કશું જ ના કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ પહેલો કોલ તમારે પોલીસને કરવાનો હોય. પોલીસ આવે, એ બધું ચેક કરે, શું થયું, કેવી રીતે થયું. તમે ગાડી અથડાવો ને કોઈની જોડે, એક્સિડન્ટ બી કરો ને, તો બી તમારે પહેલો કોલ પોલીસને કરવાનો. એવું નહીં કે ઓય બે આપું તને, હું દેખતો નહીં મારી ગાડી અથડી, આમ તેમ ફલાણું ઢીકણું, કશું જ ના થાય તમારથી. ફર્સ્ટ પહેલો કોલ તમારે પોલીસને કરવાનો હોય. પોલીસ આવે, કોનો વાંક છે એ બધું જોવે, પછી એ તમને રિપોર્ટ કરે, અને પછી એનું સોલ્યુશન લાવે કે શું કરવાનું રાઈટ. જેનો વાંક હોય, કદાચ મેં કોઈને ઠોકી હોય ગાડી રાઈટ, કોઈને અથાડી હોય ગાડી, તો મારે એને પૈસા આપવા પડે, મારો ઇન્સ્યોરન્સ હાઈ થઈ જાય. અધરવાઇઝ મેં એવી રીતે ગાડી ડેમેજ કરી હોય કોઈની, તો મારું લાઇસન્સ બી જાય કે વોટ એવર. તમે અને અહીંયા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં જો પકડાવ ને તમે, તો તમારું લાઇસન્સ જાય, તમને 5 વર્ષની જેલ થાય. એટલે એ તો અમેરિકામાં બહુ મોટો ગુનો છે. પણ કાલે આ થયું મારી જોડે કાંડ, તો મેં કીધું તમને બતાડું. મને જરૂરી હતું કે હું તમને બતાડું, કારણ કે આ તો ડેલી વ્લોગમાં આવે જ છે, ડેલી અપડેટમાં મારી રાઈટ. બીજું એક મિનિટ, મને એમ કે મમ્મીએ બૂમ પાડી. બીજું કે મારી ગાડીને કોઈ નુકસાન નથી થયું, એટલે એટલું મને થોડી રાહત છે કે બીજી કોઈ જગ્યાએથી એને તોડવાનો ટ્રાય નથી કર્યો. પણ આ હતી મારી અપડેટ આજની, કારણ કે બતાડવું જરૂરી હતું કે અમેરિકામાં બહુ ધ્યાન રાખવું પડે, અને આ બહુ મોટું નુકસાન થયું. અમે બહારથી કરાવવાના છે, તો બહારથી કરાવીશું તો અમારે $500 કીધા અમને, કે $500 થશે આના. કારણ કે જાતે કરાવવાનું એટલે ઓબ્વિયસલી તમારે પૈસા ખર્ચવા પડે રાઈટ. તો આના $500 કીધા. તો હમણાં આવશે ને તો હું તમને એ પણ બતાડું કે ગાડી ગ્લાસ કેવી રીતે ચેન્જ કરે છે. તો એ પણ હું તમને આગળ બતાડીશ કે ગ્લાસ કેવી રીતે અહીંયા ચેન્જ કરે. જો કે બધે સરખું જ હોય, પણ હું તમને બતાડીશ. આ મારી ગાડી રામ પ્યારી બિચારી ડેમેજ થઈ ગઈ. એકચ્યુઅલી આ બતાડવાનું રીઝન એક જ હતું કે અત્યાર સુધી 10 વર્ષમાં કશું થયું નથી અમારે અહીંયા આગળ. ગમે ત્યાં પાર્ક કરો, ગમે તે કરો, પણ ખબર નહીં હવે કોઈક દિવસ તો આવે ને જીવનમાં એવો કે હા, દરેક દિવસ સરખા નથી હોતા લાઈફમાં. જે દિવસે જે થવાનું હોય એ તો થાય છે જ, એને કોઈ રોકી નથી શકતું. આટલા વર્ષથી ગાડી ચલાવીએ છીએ, આટલા વર્ષથી ગમે ત્યાં પાર્ક કરીએ છીએ, કોઈ દિવસ કશું નથી થયું. ના પહેલી વાર થયું તો ઓકે, થવાનું હશે, થવા કાળે કે છે, થવા કાળે જે થવાનું હોય થાય છે જ. તો હું તમને પેલો આવે ને એટલે પાછું બતાડું તમને. ચલો જઈએ પાછા. જો બસ થઈ ગયું છે, હજુ લીલું છમ થઈ જશે એ બી હું તમને સડનલી. હવે જેમ વેધર ચેન્જ થશે ને, આ બધે પાના અત્યારે કેવું બધું
કોરું કટ છે, બધા પાના પાના થઈ જશે, મસ્ત લીલુંછમ થઈ જશે, લીલુંછમ થઈ જશે પછી. એટલે એવો અહીંયા આવે એની રાહ જોઈએ છે. હું તમને એનો અપડેટ આપું પછી. સો ફ્રેન્ડ્સ જુઓ, આ ગાડી આવી ગઈ છે આવી રીતે ગ્લાસ લઈને, આવી રીતે આખું લઈને જાય. એ લોકોની ગાડી આવી ગઈ છે ચેન્જ કરવા માટે. હવે ગ્લાસ ચેન્જ કરશે. આ હું તમને બતાડું કેવી રીતે કરે છે. જો આખું ગાડીમાં ઓલમોસ્ટ બધું એ લોકોએ બધું લઈને જ આવે કે અંદર એ લોકોના બધા સાધનો ને બધું શીખ લો કે તો બધું એ લોકો લઈને જ આવે અંદર. આવી રીતે તમે ફોન કરો ને તો એમની જાતે બધું લઈને આવી જાય. તો જો છે બધા સાધનો ને બધું એમનું, તો એ લોકો લઈને જ આવે બધું. તો અમે કાલે ફોન કરી દીધો હતો કે આવી રીતનું છે, તો આ લોકો લઈને આવી ગયા. તો હવે એ લોકો ચેન્જ કરશે અહીંને અહીંયા જ. તો અહીં લઈ જવાની જરૂર નહીં આપણે. જો આ ગ્લાસ છે, કાઢ્યું તોડ્યું. ગ્લાસ તો આખો જ બ્રોક થઈ ગયો છે, એટલે એ લોકો આખો તોડી નાખશે અને આવી રીતે તોડશે, આખું કાઢશે અને પછી નવો ગ્લાસ ફિક્સ કરશે. જો એ લોકો છે ને આવી રીતે ટેપ મારી અને તોડી નાખ્યો ગ્લાસ આખો. જો એટલે જેટલું એ થાય એટલું ટેપમાં આવી જાય. તોડીને આખો ગ્લાસ તોડી નાખ્યો. જો આખો ગ્લાસ બ્રોક કરી દીધો. હવે આ કોઈ લિક્વિડ માર્યું એમણે. હવે આખો પૂરો ગ્લાસ કાઢી આખો ગ્લાસ રિમૂવ કરશે એને. અને પછી કારણ કે હજી આ બધો ગ્લાસ રહ્યો છે અંદર, એટલે એને પણ રિમૂવ કરશે. હજી એને પણ રિમૂવ કરશે. આ બધું જે ગ્લાસ બધું રહ્યો છે ને એ બધું રિમૂવ કરશે આખો ટોટલી. આખું એમણે ખોલી અને આખું એ પેલું એનાથી કરીને આખું કાઢ્યું. શું છે આખી રિબિન જેમાં ચોંટાડેલું આવે ને, આખી રિબિન ખોલી. એની જે પેલી એ છે કટર, કેટલું મોટું ને કેટલું શાર્પ છે. અંદરનું આખું ખોલવું પડે બધું જ, એમને આમ નહીં નીકળે ગ્લાસ. આખું ખોલીને આખું ફિક્સ કરશે એને. ઓ જો આખું રિમૂવ કર્યું બધું. કરી નાખ્યું બંને બાજુનું. કાઢીને લગાવશે. તો ફ્રેન્ડ્સ એ હજી ચેન્જ કરે છે, આખું ચેન્જ કરે એટલે હું તમને બતાવું એની પ્રોસેસ 1 by 1. પણ કાલે એકચ્યુઅલી છે ને હું જે ડેલી બ્લોગ બનાવું છું ને, પણ કાલે થયું એવું કે પેલું ગભરાઈ ગઈ હતી ને, એટલે તમને રાતનો સીન મારે બતાવવાનો હતો એટ અ ટાઈમમાં.
કે અત્યારે સિચ્યુએશન કેવી છે, પણ હજી મને ડે બાય ડે યુ નો આઈ એમ લર્નિંગ, તો મને ટાઈમ લાગશે થોડો. જેવો ભાઈ મને એટ અ મુમેન્ટ આ સિચ્યુએશન છે તો હું બતાવું તમને લોકોને, તો એ મને કરતાં વાર લાગશે. કારણ કે હું ડેલી વ્લોગનું વિચારતી હોઉં તો મને એ બધું એડ કરવું જરૂરી છે કે હા હું આ રીતે આવી રીતે આ ટાઈમે આ થયું તો તમને હું બતાડી દઉં કે હું બહાર આવીને સડનલી મારી જોડે આવી ઘટના થઈ. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે હું મારી જાતે લર્ન કરું છું, મારી જાતે શીખું છું કે કેવી રીતે કરવાનું, કેવી રીતે બધું સ્ટાર્ટઅપ કરવાનું. મને કોઈ ટીચ નથી કરતું, તો મારી જાતે શીખું છું. તો ઓબ્વિયસલી તમને લોકોને મારો વ્લોગ ગમતો હશે અને મને સપોર્ટ કરતા રહેજો. હવે જો એ અત્યારે મહેનત કરે છે હું બતાવું તમને. એ પેલું કહેવાય છે ને, નવું એ નવું, એકવાર રિપ્લેસ થયું એ રિપ્લેસ. અત્યારે સિચ્યુએશન એવી છે, અમારી ગાડી નવી હતી ને પહેલો જે કંપની થ્રુ આવેલો ગ્લાસ હતો, હવે એને ચેન્જ કરાવો એટલે ઓબ્વિયસલી સેકન્ડ ગ્લાસ થઈ ગયો. થોડું એવું થાય કે અફસોસ થયો કે ખોટું થયું, પણ હવે આ આપણા હાથમાં બી ના હોય ને, કારણ કે આપણાને બી નથી ખબર ક્યારે શું થાય છે, રાઈટ? કારણ કે હવે આટલા વર્ષમાં કોઈ દિવસ અહીંયા બધે જો અમારે ફ્રી પાર્કિંગ છે, તમે ગમે ત્યાં ગાડી પાર્ક કરો, ગમે ત્યાં કરો, રોડ પર કરો યા ગમે ત્યાં કરો, પાર્કિંગમાં કરો, પણ કોઈ દિવસ આવું થયું નથી. પણ હવે કે છે ને, થવા કાળે જે થવાનું હોય એ તો થવાનું જ છે. તો હવે થવાનું હશે, ગ્લાસ તૂટવાનો હશે તો તૂટ્યો છે. હા તો ઠીક છે, અહીંયા આગળ અમે કેટલી બધી જગ્યાએ એવું હોય છે કે અમે શોપિંગમાં જઈએ તો થેલીઓ, બેગ, શોપિંગની બેગ બી અંદર ડમ્પ કરીને જતા હોય કે ભાઈ ઓકે આપણે મૂકી દઈએ અંદર અને પછી બહાર જઈએ. તો આ વખતે તૂટવાનું હશે એક નાના પર્સના લીધે, તો તૂટી ગયો. તો હવે ચેન્જ કરાવીએ છીએ, જોઈએ. આખું છૂટું પાડી દીધું. અને તાપ એટલો બધો છે ને અત્યારે, કેમ થાય છે કે આજે જ આટલો બધો તાપ પડવાનો હતો. જો આખું છે ને, આ છૂટું પાડી દીધું છે, આખું છૂટું પાડી દીધું, બધું જ છૂટું પાડી દીધું. હવે આપણાને તો આપણે કોઈ દડો આ પ્રોસેસ જોઈ નથી કેવી રીતે કરવાની, પહેલી વાર જોઈએ આ પ્રોસેસ લાઈવ કેવી રીતે કરવાનું. એટલે એવું થયું કે ચલો તમને પણ બતાડું. જો આખું ખોલી કાઢ્યું અને ક્લીન બી કરે, હજી ક્લીન કરી દેશે બધું અને પછી ફિક્સ કરશે. જો ગ્લાસ તૂટીને બધો ભેગો કર્યો છે આમાં. અંદર કેટલો બધો ગ્લાસ છે, જો ગ્લાસ અંદર જ છે કે છે ગયો છો. માય ગોડ, જો અંદરથી ગ્લાસ કાઢ્યો, અંદર ગ્લાસ કયો છે બધો, વળતી બધો ગ્લાસ બાદ બધું ક્લીન કરી નાખેલો હતો. બધું ખેંચેલો છે ગ્લાસ. બધેથી અંદરથી પણ કાઢી લીધો, સાઈડમાંથી બધેથી ગ્લાસ કાઢી લીધા. એ વેક્યુમ કરી દે છે એટલે ચોખ્ખું થઈ જાય, ઝીણી ઝીણી કરચ બી હોય ને તો નીકળી જાય. હવે વેક્યુમથી બધું ક્લીન કરે છે, અંદરથી બધા ગ્લાસને બધું કાઢે છે. કાઢીને જો હવે આ કંઈ ગ્લુ લગાડે છે, એ ગ્લુ લગાડે છે ગ્લાસ ચોંટાડવા માટે.
એનો હેન્ડ કેટલો સ્ટેબલ છે. What's garbage? If I put that piece, it's kind of leaking. Oh, જો આવી છે ને આ એને લગાડ્યું ને તો આ પછી એક રબર જેવું જ મટીરિયલ છે જે બી લગાડ્યું એ રબર જેવું જ છે. જો એના પર ગ્લાસ લુક એટ they fix the glass. Make sure no water leakage. Yeah. No, it's not gonna. Come on. Yeah, it's good. જો એટલે મસ્ત લાગી ગયો છે ગ્લાસ. તો જો લાગી ગયો છે ગ્લાસ. તો જો હવે ગ્લાસ ફિક્સ કરી દીધો, વાઇપર લગાડે છે. હજી થોડું ફિક્સ કરશે એવો થોડું ફિનિશિંગ બાકી છે. જો $450